નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વાત કરીશું એસએસસીની નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। 3003 જગ્યાઓ પર કમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઈવર અને ક્લાર્કની ધોરણ 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ કરેલા ઉમેદવારો માટે આ નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, આ ભરતીનું સંપૂર્ણ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવેલું છે। આ નોટિફિકેશન તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોવા મળશે। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે। તો હવે તેને આપણે સ્લાઇડ દ્વારા વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો આ ભરતી કઈ છે, પોસ્ટ અને કામગીરી શું રહેવાની છે, અને લાયકાત અને ઉંમર શું રાખેલી છે, પરીક્ષા પદ્ધતિ શું છે અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। આગળ મિત્રો, આ ભરતી કઈ છે તેની વાત કરીએ તો ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે આ સંયુક્ત ભરતી બહાર પાડવામાં આવેલી છે। એક જ જાહેરાત અને અનેક તકો તમને આમાં મળવાપાત્ર છે। ડિફેન્સ મિનિસ્ટ્રી, હેલ્થ મિનિસ્ટ્રી, એન્જિનિયરિંગ મિનિસ્ટ્રી, એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી, એજ્યુકેશન મિનિસ્ટ્રી, વિવિધ વિભાગોની આ ભરતી રહેવાની છે। હવે મિત્રો, જાણીશું કઈ પોસ્ટ પર ભરતી છે અને કઈ પોસ્ટ પર શું કામ કરવાનું હોય છે। તો ઓફિસ વર્કની વાત કરીએ તો ક્લાર્ક, સ્ટોર કીપર, એકાઉન્ટન્ટની જગ્યાઓ છે। ટેકનિકલ વર્કની વાત કરીએ તો જુનિયર એન્જિનિયર, મિકેનિક, ડ્રાફ્ટ્સમેનની જગ્યાઓ છે। અને લેબ અને રિસર્ચની વાત કરીએ તો સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને લેબ આસિસ્ટન્ટ, રિસર્ચ આસિસ્ટન્ટની જગ્યાઓ આવેલી છે। તો મિત્રો, આગળ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું રાખેલી છે તો 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન માટે તમામ માટે આમાં જગ્યાઓ રહેલી છે। તમે ધોરણ 10 પાસ કર્યું હોય તો એમટીએસ એટેન્ડન્ટ જેવી પોસ્ટ છે, અને ધોરણ 12 પાસ કર્યું હોય તો એલડીસી અને ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી પોસ્ટ છે, અને ગ્રેજ્યુએશન કરેલું હોય તો રિસર્ચ આસિસ્ટન્ટ ઓફિસર લેવલની પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો, વયમર્યાદા અને છૂટછાટની વાત કરીએ તો સામાન્ય વય મર્યાદા 18 થી 30 વર્ષ સુધી આમાં રાખેલી છે। અલગ અલગ પોસ્ટ મુજબ આમાં વયમર્યાદા અને છૂટછાટ આપવામાં આવશે। તમારી ઉંમરની ગણતરી 1/1/2026ના રોજથી કરવામાં આવશે, અને SC/ST માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની અને PWBD ઉમેદવારો માટે 10 વર્ષની આમાં છૂટછાટ મળવાપાત્ર છે। આગળ મિત્રો, મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી શરૂ 13/4/2026થી થઈ ચૂકી છે, અને છેલ્લી તારીખ છે 4/5/2026 તમે આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે, અને તમારી અરજી ફી પણ આ જ તારીખમાં તમારે ભરવાની રહેશે। મિત્રો, અને તમારે જો ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો 11/5થી 13/5 સુધી તમે આમાં સુધારા કરી શકો છો, અને તમારી જૂનમાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે। હવે મિત્રો, જાણીશું આ ભરતીમાં પરીક્ષા પદ્ધતિ શું રાખવામાં આવેલી છે। તો તમારે રિઝનિંગના 25 પ્રશ્નો પૂછવામાં આવશે, અને તેના 50 માર્ક એટલે કે એક પ્રશ્નના 2 માર્ક રાખવામાં આવેલા છે। જીએસના 25 પ્રશ્નો, ગણિતના 25 પ્રશ્નો અને અંગ્રેજીના 25 પ્રશ્નો, આમ તમને કુલ સમય 60 મિનિટ આપવામાં આવશે, અને 0.50 નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલું છે। હવે મિત્રો, જાણીશું આમાં તમે અરજી કેવી રીતે કરી શકશો। તો મિત્રો, ઓફિશિયલ વેબસાઇટ ssc.gov.in પર જઈ તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે। પછી તમારું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, અને અંતે તેની પ્રિન્ટ કાઢી ડાઉનલોડ કરી લેવાની રહેશે। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને મિત્રો, ઝડપી અપડેટ્સ મટીરિયલ માટે આપણી તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે।
તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।